આદર્શ પુત્ર સુકર્મા। કુરુક્ષેત્રમાં કૌટિલ્ય નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેને સુકર્મા નામે એક પુત્ર હતો। સુકર્મા પોતાના માતા પિતાની ખૂબ જ સેવા કરતો હતો। માતા પિતા તેની સેવાથી ખૂબ જ ખુશ હતા। તેઓ સુકર્માને આશીર્વાદ આપતા, બેટા સુખી થજે, ખૂબ સારો અભ્યાસ કરજે, ભણી ગણીને મોટો વિદ્વાન બનજે, તારી કીર્તિ ચારેય દિશાઓમાં ફેલાવજે। આમ મા બાપની સેવા અને આશીષથી સુકર્મા ખૂબ ભણ્યો, ભણી ગણીને મોટો પંડિત બન્યો। એ અરસામાં એક બીજો બ્રાહ્મણ પણ ત્યાં રહેતો હતો। તેનું નામ પીપલાદ હતું। તેણે જંગલમાં જઈ કઠોર તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા। બ્રહ્માજીએ તેને કહ્યું, વત્સ, મનગમતું વરદાન માંગ। પીપલાદે કહ્યું, હે બ્રહ્માજી, મને એવું વરદાન આપો કે હું ધારું તેને મારા વશમાં કરી શકું, હું મોટો જ્ઞાની અને પંડિત કહેવાઉં। બ્રહ્માજીએ પીપલાદને મનગમતું વરદાન આપ્યું। વરદાન મેળવીને પીપલાદ ખૂબ અભિમાની બની ગયો। એક દિવસ પીપલાદ ઝાડ નીચે આરામ કરતો હતો। ત્યાં ઝાડ ઉપર એક કાગડો મોટે મોટેથી કા 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 કરવા લાગ્યો। પીપલાદે કાગડાને ધમકાવ્યો, અરે ઓ મૂર્ખ કાગડા, ચાલ ભાગી જા અહીંયાથી। તું જાણતો નથી કે હું એક મહાન પંડિત છું અને તું મારા આરામમાં વિક્ષેપ ઉભો કરી રહ્યો છું? ત્યાં તો કાગડો તરત જ બોલ્યો, અરે ઓ અભિમાની પીપલાદ, સુકર્મા તારા કરતા પણ મોટો પંડિત છે। આટલું બોલી કાગડો ઉડી ગયો। કાગડાની વાત સાંભળી પીપલાદની તો ઊંઘ જ ઉડી ગઈ। તેને તો બસ સુકર્માને મળવાની તાલાવેલી જાગી। આખરે શોધતો શોધતો પીપલાદ સુકર્મા પાસે આવી પહોંચ્યો। સુકર્માએ તેને આવકાર આપતા કહ્યું, આવો આવો પીપલાદ પંડિત, હું જાણું છું કે આપે મોટી તપસ્યા કરી છે, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે અને પેલા કાગડાની વાત સાંભળી અહીં આવ્યા છો। આ સાંભળી પીપલાદ તો આભો જ બની ગયો। ખરેખર સુકર્મા મહાન છે એ વાત તેના ગળે ઉતરી ગઈ। નવાઈ સાથે તેણે સુકર્માને પૂછ્યું, હે સુકર્મા, આપે કયા દેવની સાધના કરી છે? આપે તેમને પ્રસન્ન કરવા કેટલા વર્ષ તપ કર્યું છે, જેથી આપને આવું જ્ઞાન પ્રાપ્ત થયું છે? સુકર્મા પીપલાદને કંઈ બોલ્યા વગર ઘરમાં લઈ ગયો। તેના માતા પિતાને બતાવતા કહ્યું, હું મારા માતા પિતાને દેવ સમાન માનું છું, તેમની સાચા હૃદયથી સેવા ચાકરી કરું છું, તેમની સેવા અને આશીર્વાદથી જ હું મહાન બન્યો છું। માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, પીપલાદના મુખમાંથી શબ્દો સરી પડ્યા। ખરેખર મા બાપ કેટલા મહાન છે, આ સત્ય જાણી પીપલાદ ધન્ય થઈ ગયો। તે સુકર્માના ચરણોમાં નમી પડ્યો અને ગદગદ કંઠે બોલ્યો, સુકર્મા, સાચે જ મારા વર્ષોના તપ કરતા તારી માતા પિતા પ્રત્યેની સેવા અને ભક્તિ એ મહાન છે।